નમસ્કાર. વાણિજ્ય સંચાલન, બિઝનેસ મેનેજમેન્ટ, TY BCom સેમેસ્ટર 5. આપણે છેલ્લે માર્કેટિંગ સંચાલનની લાક્ષણિકતાઓ અને માર્કેટિંગ સંચાલન અને વેચાણ સંચાલન વચ્ચે તુલનાત્મક ચર્ચા જોઈ. આજે આપણે માર્કેટિંગ સંચાલનનું મહત્વ અને માર્કેટિંગ સંચાલનનું કાર્યક્ષેત્ર વિશે ચર્ચા કરીશું. માર્કેટિંગ સંચાલનનું મહત્વ. માર્કેટિંગ સંચાલન એટલે શું એ તો આપણે અત્યાર સુધી જોઈ જ ગયા, પરંતુ માર્કેટિંગ સંચાલનનું મહત્વ એ ધંધામાં કેટલું છે? કારણ કે કાર્યક્ષમતા વધારવા માટે, ધંધાકીય એકમની કાર્યક્ષમતા વધારવા માટે અને ગ્રાહકોને જોઈતી માલ કે સેવા ઉત્પાદન કરી અને એ માલ કે સેવા અંતિમ ગ્રાહક સુધી પહોંચાડી અને પોતાના ધંધાકીય એકમની નફાકારકતા વધારી અને વસ્તુની વેચાણ કરે એ માર્કેટિંગ સંચાલન છે. અને આ માર્કેટિંગ સંચાલન એટલે અગત્યનું છે કારણ કે આપણે બીજી ઘણી બધી વિભાવનાઓ જોઈતી, ઉત્પાદન છે, વેચાણ છે, પેદાશ છે, પરંતુ એ બધી વિભાવના એટલે કે એ કોન્સેપ્ટ છે એ કોઈ પણ ધંધાકીય એકમને લાંબા સમયગાળા સુધી નફો કમાઈ ન આપી શકે, પરંતુ માર્કેટિંગ છે એ લાંબા સમયગાળાનો નફો કમાઈ આપી શકે, લાંબા સમયગાળાનો વિકાસ કરી આપી શકે. શું કામ? કારણ કે કેન્દ્રમાં ગ્રાહક છે. ગ્રાહકને કઈ વસ્તુ જોઈએ છે એને આધારે પોતાનું ઉત્પાદન પ્રક્રિયા આગળ વધારે છે. એટલે માર્કેટિંગ સંચાલનનું મહત્વ બીજી કોન્સેપ્ટ કરતાં ઘણું વધારે અને અગત્યનું છે. માર્કેટિંગ સંચાલન એ કરોડરજ્જુ જેટલું મહત્વ ધરાવે છે એવું કહી શકાય. માર્કેટિંગ સંચાલન છે જેમ શરીરને ટકાવી રાખવા માટે, હલનચલન કરવા માટે, બધી જ પ્રક્રિયાઓ કરવા માટે કરોડરજ્જુ જેટલું મહત્વ ધરાવે છે, એને સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે. એવી જ રીતે માર્કેટિંગ છે એ ધંધાકીય પ્રવૃત્તિને ટકાવી રાખવા માટે, સારી રીતે ટકાવી રાખવા માટે અને દરેક પ્રક્રિયાને એ સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે અને એ ધંધાકીય એકમ છે એ વધુ સારી રીતે પોતાનું કાર્ય કરી શકે જો માર્કેટિંગના કોન્સેપ્ટથી એ પોતાનું ઉત્પાદન કરે. નેક્સ્ટ જોઈએ. સફળ સંચાલકની એક આંખ ઉત્પાદન ઉપર હોય છે જ્યારે બીજી આંખ માર્કેટિંગ ઉપર હોય છે. જે સંચાલક સફળ હોય તો જેટલું જ ઉત્પાદનનું મહત્વ છે એટલું જ માર્કેટિંગનું પણ મહત્વ કહ્યું છે. જો ઉત્પાદન પ્રક્રિયા ન કરવામાં આવતી હોય તો ધંધાકીય એકમનું કશું કામ જ નથી. વેચાણ શેનું કરશે? નફો શેમાંથી કમાશે? એવી જ રીતે ઉત્પાદન પ્રક્રિયાને જેટલું મહત્વ આપવામાં આવેલું છે એટલું જ માર્કેટિંગને પણ મહત્વ આપવામાં આવેલું છે કે માર્કેટિંગ દ્વારા જે ધંધાકીય એકમ છે, પેઢી છે, એ પોતે વધુ નફો તો કમાઈ જ શકે છે, પણ કેના દ્વારા? ગ્રાહકના સંતોષ દ્વારા. એટલે કે એ લાંબા સમયગાળા સુધી એ પેઢી છે એ પોતે બજારમાં ટકી શકશે, વિકાસ કરી શકશે અને પોતે નફો પણ કમાઈ શકશે. એટલે જો સફળ સંચાલક હોય તો એ માર્કેટિંગ કોન્સેપ્ટને અપનાવીને પોતે ઉત્પાદનની સાથે સાથે માર્કેટિંગ ઉપર પણ એટલું જ પોતે ધ્યાન રાખે છે. નેક્સ્ટ જોઈએ. આર્થિક વિકાસનો ગુણક કહેવાય છે. એટલે કે એક આર્થિક વિકાસ કરવા માટે દરવાજો ઉત્પાદન છે, પરંતુ એના દરવાજે લગાડેલું જે તાળું છે એ માર્કેટિંગ રૂપી ચાવીથી જ ખુલશે. ઉત્પાદન પ્રક્રિયા એ તાળું છે, એ તાળું ખોલી અને દરવાજો ખોલી અને પોતે સફળતાના શિખર સર કરી શકે અને નફો કમાઈ શકે, આર્થિક વિકાસ દેશ શક્ય કરી શકે. પરંતુ
એમાં કયા કોન્સેપ્ટની જરૂર છે? માર્કેટિંગના. એટલે એવું કહે છે કે તાળાની ચાવી માર્કેટિંગ રૂપી છે, કે એ માર્કેટિંગ રૂપી ચાવીથી જો ઉત્પાદનનું તાળું ખોલવામાં આવે, એટલે કે માર્કેટિંગ કોન્સેપ્ટથી જો ઉત્પાદન કરવામાં આવે તો ગ્રાહકના સંતોષ સાથે મહત્તમ નફો પણ કરી શકે, રાષ્ટ્ર કલ્યાણ પણ થઈ શકે, એટલે કે ત્રણેય બાબતનો ત્રિવેણી સંગમ થઈ શકે અને જેના કારણે આર્થિક વિકાસ છે એ શક્ય બની શકે, વિકાસમાં વધારો કરી શકાય. તો માર્કેટિંગ છે એને આર્થિક વિકાસના ગુણક તરીકેનું કામ કર્યું છે. શ્રી પીટર એફ ડ્રકરે એ વ્યાખ્યા આપેલી છે કે આર્થિક વિકાસનો ગુણક એટલે કે જેના દ્વારા આર્થિક વિકાસનું ગુણાંકન વધારે થઈ શકે. બરાબર. તો એટલા માટે માર્કેટિંગને મહત્ત્વ આપવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ. માર્કેટિંગ એ માત્ર વેચાણ નથી, તેમાં માનવીય પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થઈ જાય છે. વેચાણ એટલે માત્ર ઉત્પાદન થયા પછી વસ્તુનું વેચાણ કરાવવું. હવે ગ્રાહકોને વસ્તુ જોઈએ છે, નથી જોતી, એ બાબત ઉપર ધ્યાન નથી અપાતું. કોઈ પણ રીતે ગ્રાહકોને વસ્તુ ખરીદતા કરવા એ વેચાણ. પરંતુ માર્કેટિંગ એ માનવીય પ્રવૃત્તિ છે. ગ્રાહકની જરૂરિયાત સંતોષવાની પ્રક્રિયા છે. ગ્રાહકને કઈ વસ્તુ જોઈએ છે એના આધારે એ પોતાનું કાર્ય કરે છે. માર્કેટિંગ છે એ ઉત્પાદન શક્તિને ક્રિયાન્વિત કરે છે, એટલે કે ઉત્પાદન શક્તિને વધુ ઉપયોગમાં લાવી અને એની જે નિષ્ક્રિય શક્તિઓ છે એને કામે લગાડે છે. એના જે સ્ત્રોતો છે, બધા રિસોર્સિસ છે, એ રિસોર્સિસનો ઉપયોગ કરી અને વધુ સારી રીતે ઉત્પાદન કરી અને ગ્રાહકને પણ એની પોતાની માંગ જે હોય છે એના આધારે વસ્તુ પૂરી પાડે છે. સાથે સાથે ઉત્પાદક છે એને પણ વળતર પૂરું પાડે છે અને એને જે વળતર મળે છે એના કારણે એને પ્રોત્સાહન પૂરું પડે છે. તે વધુ સારી રીતે કાર્ય કરવા માટે પોતે પ્રયત્ન કરે છે. તો યોગ્ય રીતે જે કામ કરેલું હશે તો માર્કેટિંગ સંચાલન દ્વારા બધા જ સાધનોને વાસ્તવિક એનો માર્કેટિંગમાં અમલમાં લઈ આવી અને ધ્યેય સિદ્ધિ કરી શકાય અને જેના દ્વારા આર્થિક વિકાસ પણ કરી શકાય. એટલે માર્કેટિંગ સંચાલનનું મહત્ત્વ ખૂબ વધારે કયું છે કોઈ પણ ધંધાકીય એકમને નફો કમાવવા માટે. ગ્રાહકોને મનવાંછિત માલ કે સેવા મેળવીને સંતોષ આપવાનું કાર્ય માર્કેટિંગ કરે છે. મનવાંછિત એટલે કે એમને જે વસ્તુ જોઈતી હોય, ઈચ્છા હોય, આવશ્યકતા હોય, એમને જે વસ્તુની જરૂરિયાત હોય એવી માલ કે સેવાનું ઉત્પાદન કરી અને સંતોષ આપવાનું કામ કરે છે. ખરીદ શક્તિને અસરકારક માંગમાં રૂપાંતરણ કરવાનું મહત્વનું કાર્ય કરે છે. ગ્રાહકોની આ માંગ જે છે એ માંગને ખરીદ શક્તિ ગ્રાહકોની એ માંગમાં રૂપાંતરણ કરે છે. એટલે કે ગ્રાહકોને કઈ વસ્તુની જરૂરિયાત છે એ બાબત એ વસ્તુ એને આપે છે. માર્કેટિંગ સમાજનું જીવન ધોરણ સુધારે છે. કેવી રીતે? હવે ગ્રાહક કોઈ વસ્તુ તો લેવાના જ છે, પણ એમને જે વસ્તુની જરૂર છે એના માટે ગ્રાહકની ખરીદ શક્તિને માંગમાં રૂપાંતરણ કર્યું, એટલે કે એમને એ વસ્તુ અંતિમ ગ્રાહક સુધી પહોંચાડી. અંતિમ ગ્રાહક સુધી એ વસ્તુ પહોંચાડી અને ગ્રાહકો પાસે જ્યારે વસ્તુ પહોંચે છે એટલે એને સંતોષ મળે છે. નંબર 2, વ્યાજબી કિંમતે વસ્તુ પહોંચે છે, જેના કારણે એ લોકોને વધારાનો ખર્ચો અટકે છે. એ જે વધારાનો ખર્ચો એને અટકે છે એટલે એની પાસે બચતમાં વધારો થાય છે. બચતમાં વધારો થાય એના કારણે એ શું કરે, બીજી વસ્તુ ખરીદવા માટે પણ પ્રેરાય છે અને પોતે બચત પણ કરે છે. તો આ પ્રક્રિયાને કારણે શું થશે કે ધીમે ધીમે આર્થિક વિકાસ થઈ શકે અને સંપૂર્ણ સમાજનું જીવન ધોરણ સુધરી શકે. જોઈએ. યોગ્ય માલ સેવા યોગ્ય પ્રમાણમાં યોગ્ય કિંમતે યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે સંતોષ આપવાનું કાર્ય એ માર્કેટિંગનું છે. યોગ્ય માલ એટલે કે એમને જે માલ કે સેવા જોઈતી હોય તે જેની એને જરૂરિયાત હોય
યોગ્ય પ્રમાણમાં, કેટલા પ્રમાણમાં જોઈએ છીએ. વેચાણમાં શું છે એ નથી જોવામાં આવતું, બસ ખરીદતા કરવા. અહીંયા શું કહે છે, યોગ્ય માલ કે સેવા કઈ વસ્તુ જોઈએ છે અને યોગ્ય પ્રમાણમાં, જેટલી જોઈતી હોય એટલી જ, યોગ્ય કિંમતે. વધુ કિંમત પણ નથી લેવાની, વ્યાજબી કિંમતે યોગ્ય હોય એટલી જ કિંમત લેવાની. યોગ્ય વ્યક્તિને, જે વ્યક્તિને જોઈએ છીએ, યોગ્ય સમયે સંતોષ આપવાનું કાર્ય એ મહત્વનું કામ માર્કેટિંગ કરે છે. એટલે એવું કહી શકાય કે ગ્રાહકને માલ કે સેવા ખરીદ્યા પછી આ આખી પ્રોસેસને લીધે એમને લાંબા સમયગાળાનો સંતોષ અને તૃપ્તિ એ લોકો અનુભવે છે, અને જેના કારણે માર્કેટિંગ છે એ ખૂબ જ અગત્યની અને મહત્વની બાબત કહી શકાય. આર્થિક વાણિજ્ય ન હોય અને સેવા ક્ષેત્ર હોય તો એમાં પણ માર્કેટિંગ સંચાલનનું જે મહત્વ છે દિન પ્રતિદિન વધતું જાય છે. હોસ્પિટલો છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, શાળા, કોલેજ, ગ્રંથાલય, વહીવટી કોઈ પણ પ્રક્રિયા હોય તો એ બધામાં માર્કેટિંગ અત્યંત આવશ્યક બની રહ્યું છે. અલગ અલગ ટ્રસ્ટોમાં માર્કેટિંગનો ઉપયોગ થાય છે. હવે નોન ગવર્મેન્ટ એટલે કે આ જે નોન પ્રોફિટેબલ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે તો એ લોકોને આ માર્કેટિંગ કેવી રીતે ઉપયોગી થઈ શકે. કોઈ પણ એક્ઝામ્પલ લઈએ, જેમ કે ગવર્મેન્ટ છે તો એ એડવર્ટાઇઝમેન્ટ દ્વારા શેની માહિતી પૂરી પાડતા હોય કે અમુક નશાકારક જે પદાર્થો છે એ નશાકારક પદાર્થોનો ઉપયોગ કરવાથી લોકોની સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો આ વસ્તુ શું થઈ, માર્કેટિંગ જ થયું ને એક પ્રકારની, લોકોને એ બાબતની માહિતી પૂરી પાડી તો એક પ્રકારનું માર્કેટિંગ છે. તો જેના કારણે જે લોકો પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન ના હોય એને પણ માર્કેટિંગ છે એ ઘણી સારી રીતે ઉપયોગી થઈ પડે છે. તો માર્કેટિંગનું મહત્ત્વ એ દરેક ક્ષેત્રમાં એટલું જ છે. હવે આપણે માર્કેટિંગ સંચાલનનું કાર્યક્ષેત્ર જોઈએ, એટલે કે માર્કેટિંગ સંચાલન ધંધાકીય એકમમાં કઈ કઈ જગ્યાએ પોતાનું કાર્ય કરે છે. વેચાણમાં તો માત્ર વેચાણ જ નું કામ થતું હોય, પરંતુ માર્કેટિંગમાં કર્મચારીના પ્રશ્નો, આયોજન, બજાર સંશોધન, વેચાણ વૃદ્ધિ, વેચાણ અંકુશ, ત્યારબાદ બજાર વિભાજન, વિજ્ઞાપન, વેચાણ વૃદ્ધિ, કિંમત નિર્ધારણ, અંકુશ સુધીની દરેક પ્રક્રિયા છે એ માર્કેટિંગમાં સમાવેશ થઈ જશે. એટલે કે સંચાલનનું કાર્યક્ષેત્ર એ જ માર્કેટિંગનું કાર્યક્ષેત્ર બની રહે એમ પણ કહી શકાય. જેમાં સૌથી પહેલા તો આપણે જોઈએ કયા કયા કામ હોય. સંચાલકીય કામ, આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, માર્ગદર્શન, સંકલન અને અંકુશ. સૌ પ્રથમ તો આયોજન. આયોજન એટલે કઈ વસ્તુ કેવી રીતે કરવી, ક્યારે કરવી, કેના પછી કયું કાર્ય કરવું, એટલે કે પ્રક્રિયા નક્કી કરવી અને આખું જે કાર્ય હોય ધંધાકીય પ્રવૃત્તિનું એને ધ્યેય સિદ્ધિ તરફ લઈ જવું. આયોજનના ન કરેલું હોય કોઈ વસ્તુનું, ઉત્પાદનનું, નવા પ્રોજેક્ટનું અથવા તો ધંધાકીય બાબતોનું, તો એના કારણે આખું ધંધાકીય એકમ નિષ્ફળ જાય એવું કહી શકાય. આયોજનના અભાવે, વ્યૂહરચનાના અભાવે કોઈ જ ધંધાકીય એકમ છે એ નફો પ્રાપ્ત કરીને પોતાની ધ્યેય સિદ્ધિ નથી કરી શકતું. તો આયોજનમાં ગ્રાહકને કેન્દ્ર સ્થાને રાખીને કામ કરવું એટલે કે માર્કેટિંગ. તો આયોજનથી જ આપણે ગ્રાહકને કેન્દ્ર સ્થાને રાખીને કામ કરવાનું છે, એ માર્કેટિંગ સંચાલનનું કામ છે. પછી સંચાલકના દરેક ક્રિયામાં, દરેક કાર્યમાં આપણે ગ્રાહકને જ કેન્દ્રમાં રાખવાનું છે. તો ગ્રાહકને કેન્દ્ર સ્થાને રાખી અને આયોજનની પ્રક્રિયા કરવી, તો એ બુદ્ધિપૂર્વકનું આયોજન કરવું, જેમાં બજાર સંશોધનના આધારે આપણી ઉત્પાદન શક્તિ કેટલી છે, જેના આધારે આપણે ઉત્પાદન કરી શકીએ,
બજારમાં ગ્રાહકોની માંગ શું છે, બજારની પરિસ્થિતિ શું છે, હરીફ પેઢીની પરિસ્થિતિ શું છે, હરીફ પેઢીએ એ જ વસ્તુ જો આપણા જેવી જ વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય તો એની કિંમત શું છે, ગ્રાહકોની ઈચ્છા આવશ્યકતા શું છે, અને કોઈ જે પણ વસ્તુ કે સેવાનું આપણે ઉત્પાદન કરીએ છીએ તો ભવિષ્યમાં એની સંભવિત માંગમાં કેટલો વધારો કે ઘટાડો થવાનો છે, આ બધી જ બાબતને ધ્યાનમાં રાખીને કોઈ આયોજન થતું હોય તો આ બધી બાબતને ધ્યાનમાં રાખી અને જેમાં ગ્રાહક સંશોધન દ્વારા આ બધું કામ કરવામાં આવતું હોય, આયોજનના અને વેચાણના લક્ષ્યાંક નક્કી કરવામાં આવતા હોય, તો એના માટે કઈ કઈ પદ્ધતિઓ અપનાવવાની હોય તો એ વિવિધ પદ્ધતિઓ, એના એક કરતાં વધુ પ્લાન નક્કી કરવામાં આવતા હોય. પ્લાન પણ એક કરતાં વધુ એટલે કરવામાં આવતા હોય કે એકબીજા સાથે સરખામણી કરવામાં આવે અને એમાંથી સૌથી વધુ નફાકારક અથવા તો સૌથી વધુ અસરકારક જે પ્લાન લાગે એ પ્લાનનો ઉપયોગ કરી શકાય. તો આ બધું આયોજનમાં કામ થતું હોય અને જેમાં માર્કેટિંગ સંચાલન છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. પછી પ્રબંધ જોઈએ. પ્રબંધમાં એટલે કે સામાન્ય રીતે પ્રબંધ એટલે કે વ્યવસ્થા તંત્ર એટલે સત્તા અને જવાબદારીની સોંપણી કરવી વિવિધ કર્મચારીઓને, એના ઉપરી અધિકારીઓને, મેનેજર્સને અને એ સત્તા અને જવાબદારીની સોંપણી કર્યા બાદ એમને એનું કામ સમજાવવું, કયું કામ કોના દ્વારા થશે એ નક્કી કરવું, આ બધું કામ વ્યવસ્થા તંત્રમાં સમાવેશ થાય છે. વિવિધ કાર્ય, અધિકારો, ફરજો એ વગેરે નક્કી થાય છે, વિભાગીકરણ થાય છે, અલગ અલગ વિભાગમાં આ બધી બાબત નીતિ નિયમો નક્કી થતા હોય તો એને વિભાગને આધારે એની વહેંચણી કરવામાં આવતી હોય. પછી માર્કેટિંગ સંચાલનમાં કયા કયા વિભાગો રાખવા, જેમાં બજારનું સંશોધન, ગ્રાહકની માંગનું સંશોધન, કયા પ્રકારનું વિજ્ઞાપન કરવી છે તો વિજ્ઞાપન વિભાગની જરૂર છે કે નથી, વેચાણ વૃદ્ધિ કરવાની છે તો કયા પ્રકારની વેચાણ વૃદ્ધિ કરવી છે તો એનો અલગ વિભાગ હોય, બ્રાન્ડિંગ, પેકિંગ એના પણ અલગ વિભાગ હોય, વેચાણ, અંકુશ વિભાગ હોય. તો આ બધા અલગ અલગ વિભાગોની જવાબદારી કોને સોંપવી તો એ સત્તા અને જવાબદારીની સોંપણી થતા હોય. એમને પરસ્પર સંબંધો એટલે કે કેટલા વિભાગો છે, એના કેટલા મુખ્ય અધિકારીઓ છે, એની નીચે કામ કરતા કેટલા કર્મચારીઓ છે, કેટલા તાબેદારો છે, આ બધી જ વસ્તુ નક્કી કરી અને કુલ કર્મચારીઓની સંખ્યાને આધારે સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવતી હોય. ત્યારબાદ છે કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થા એટલે કે માર્કેટિંગ વિભાગમાં જો કર્મચારી વ્યવસ્થાની વાત કરીએ તો તેમાં કામ કરતા જેટલા પણ કર્મચારી છે એની ભરતી, તાલીમ, વેતન, ઉત્તેજન, નિયંત્રણ, ઉત્કર્ષ, અપકર્ષ. તો પહેલા તો ભરતી એટલે કે લાયકાત ધરાવતા વ્યક્તિઓ ગોતવા, લાયકાતની સાથે સાથે અનુભવ પણ જોવામાં આવતો હોય, એને જરૂરિયાત લાગે એ મુજબની તાલીમ આપવી, એને કેટલું વેતન આપવું, વેતનમાં વધારો ક્યારથી થશે એ બાબતો નક્કી કરવી, ઉત્તેજન, વધુ સારું કામ કરતા હોય ત્યારે એને ઉત્તેજન કહી શકાય. સામાન્ય રીતે કર્મચારી છે એના બે પ્રકારે એને મોટિવેશન મળતું હોય, પ્રેરણા મળતી હોય. એક તો છે ફાઇનાન્શિયલ અને બીજું છે નોન ફાઇનાન્શિયલ. એટલે ફાઇનાન્શિયલ એટલે કે નાણાકીય અને બિન નાણાકીય. હવે નાણાકીયમાં તો આપણને સમજાય કે એને ભાડું, ભથ્થું અથવા તો કોઈ પ્રકારે ગિફ્ટ આપવામાં આવતી હોય, નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવતું હોય તો એ બધા નાણાકીય પ્રોત્સાહનો અથવા તો નાણાકીય ઉત્તેજનો કહી શકાય, જેમાં નાણાં દ્વારા એના કામને બિરદાવવામાં આવતું હોય, જેના માટે એ બીજી વખત એ કામ વધુ સારી રીતે, વધુ ઉત્સાહથી કરે એના માટે એને નાણાકીય ઉત્તેજન આપવામાં આવતું હોય. અને બીજું છે નોન ફાઇનાન્શિયલ એટલે કે બિન નાણાકીય, કે જેમાં કર્મચારીને પ્રેરણા આપવામાં આવે, જેમ કે એવોર્ડ સેરેમની રાખવામાં આવે અને જે કર્મચારીઓએ વધુ સારું કામ કર્યું હોય એને એવોર્ડ્સ આપવામાં આવે. એના કારણે શું થાય, બીજા કર્મચારીઓને પણ વધુ સારું કામ કરવાની પ્રેરણા મળે.
અથવા તો કર્મચારી એકમમાં સારું કામ કરતા હોય તો એના ઉચ્ચ જે અધિકારી હોય એ એના વિભાગના કર્મચારી સામેના વખાણ કરે કે ખૂબ સારું કામ કર્યું છે, તો એના કારણે પણ કર્મચારીને બીજી વખત કામ કરતી વખતે એને ઉત્તેજન મળતું હોય. તો કર્મચારીને પ્રોત્સાહન આપવું, એમના વખાણ કરવા, એને બીજી વખત સારું કામ કરવા માટે, આગળ વધવા માટે એમને બિરદાવવા, આ બધી બાબતો છે એ બિન નાણાકીય ઉત્તેજનો કહી શકાય. અથવા તો બિન નાણાકીય ઉત્તેજનોમાં તમે એવું પણ રાખી શકાય કે કર્મચારી છે એમને કોઈ કામ વધુ સારી રીતે કરે તો પછી એને સારા કામ કરતા કર્મચારીની બઢતી કરવામાં આવતી હોય. પ્રાઇવેટ કંપનીઝ હોય ને એમાં આવું હોય કે જે કર્મચારી વધુ સારું કામ કરતી હોય એને આગળ બઢતી કરી શકે, પ્રમોશન મળે. તો આ પણ શું કહેવાય? બિન નાણાકીય ઉત્તેજન, નોન ફિનાન્શિયલ મોટિવેશનમાં એનો સમાવેશ થાય. ઉત્કર્ષ ને અપકર્ષ, બઢતી અને એના સ્થાન ઉપરથી એને નીચેની પદવી ઉપર મૂકવા. તો જે વધુ સારું કામ કરતા હોય એને ઉત્કર્ષ મળે, અને જે કર્મચારીએ શિસ્ત ભંગ કરેલું હોય, નીતિ નિયમોના પાલન ન કરતા હોય, જાણી જોઈને કોઈ કાયદો તોડેલો હોય તો એને શિક્ષાત્મક પગલાં દેવા માટે એ પોતે એ જે પોસ્ટ હોય એનાથી નીચલી પોસ્ટ ઉપર એને મૂકી દેવામાં આવે, જેને અપકર્ષ કહી શકાય. તો આ બધા નીતિ નિયમો ઘડવા, એને અમલમાં મૂકવા અને ગ્રાહકોને માલ કે સેવાનું વેચાણ કરવામાં તેનું યોગદાન આપવું. તો આ બધી બાબત એના ઉપર આધાર રાખે. સેલ્સમેનની લાયકાતને આધારે વેચાણ વિસ્તાર, કોટાની ફાળવણી, એનું યોગ્ય માર્ગદર્શન આપવું. કોટા એટલે એને કેટલા વિસ્તારમાં કામ કરવાનું છે અને કેટલું કામ કરવું છે, તો એ લોકોને એ કોટા મળતો હોય, એક પ્રકારની લિમિટ કહેવાય કે આટલું કામ કરે તો એને આટલું વેતન આપવામાં આવે. માર્ગદર્શન, ઉત્તેજન હમણાં જ આપણે જોયું, નાણાકીય બિન નાણાકીય. કાર્યક્ષમતા વધારવાના સૂચનો, આવી બધી બાબતો છે એ કર્મચારી વ્યવસ્થામાં સમાવેશ થતો હોય. ત્યારબાદ દોરવણી, કર્મચારીને કામની સોંપણી તો કરી દીધી, ત્યારબાદ કર્મચારી એ કામ કેવી રીતે કરશે એના માટેની એને સૂચના આપવી, અથવા તો એ પોતે ક્યાંય અટવાય તો એ કામ આગળ વધારવા માટે એને માર્ગદર્શન આપવું. તો એ દોરવણીનું કામ છે. સેલ્સમેને માલ કે સેવાનું વેચાણ સ્વયં સંચાલિત રીતે ના કરે તો સેલ્સમેનને કામ સોંપ્યા પછી એના કામનું મૂલ્યાંકન કરવું પડે, કે અથવા તો એને એ કાર્યમાં કોઈ મુશ્કેલી આવતી હોય, કામ વ્યવસ્થિત રીતે ન કરી શકતો હોય તો એની મુશ્કેલીને દૂર કરી અને એના પ્રશ્નોનું નિવારણ કરવું જોઈએ. અને ત્યારબાદ એને એ કામ વધુ સારી રીતે કરે એના માટે પ્રોત્સાહન આપવા જોઈએ અને માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ. દોરવણી અને માર્ગદર્શન વિના લગભગ કોઈ ધંધાકીય એકમ છે એ પોતાના ધ્યેય સિદ્ધ નથી કરી શકતા. તો દોરવણી અને માર્ગદર્શન એકબીજા સાથે જોડાયેલા છે. તો જ્યાં દોરવણીની જરૂર પડે ત્યાં માર્ગદર્શનનો પણ સમાવેશ થતો હોય, તો જેના દ્વારા કોઈ પણ ધંધાકીય એકમ છે એ પોતાના ધ્યેય છે એ સિદ્ધ કરી શકે. સંકલન જોઈએ પહેલા. સંકલન એટલે કે માર્કેટિંગની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જે વિવિધ કાર્ય થતા હોય એમના વચ્ચે સંકલન સાધવું અને પોતપોતાની જે પણ પ્રક્રિયા કરતા હોય અલગ અલગ વિભાગો, એ બધા જ વિભાગો વચ્ચે તાલમેલ બેસાડવો અને એને સાથે લઈ અને કામ કરવાનું કામ છે એ સંકલનનો છે. જો કોઈ પણ ધંધાકીય એકમમાં સંકલન નહીં હોય તો આયોજન, વ્યવસ્થા તંત્ર, આ બધી જ બાબતનો કોઈ જ એનું મહત્વ રહેતું નથી, અર્થ રહેતો નથી. તો સંકલન છે એ બહુ અગત્યની બાબત છે કે વિવિધ વિભાગો વચ્ચે, વિવિધ કર્મચારીઓ વચ્ચે, ઉચ્ચ સંચાલકો વચ્ચે સંકલનની પ્રક્રિયા દ્વારા જ કોઈ એકમના લક્ષ્ય છે એ બહાર પડી શકે, એનું ધ્યેય સિદ્ધિ થઈ શકે. અંકુશ એ માત્ર નેગેટિવ એક શબ્દ નથી કે માત્ર એમના ઉપર નિયંત્રણ રાખવું એ જ અંકુશ નથી, પણ સાથે સાથે એમને વધુ સારી રીતે કામ કરી શકે, એમનું મૂલ્યાંકન કરી તપાસ કરવી કર્મચારીઓને, બરાબર. તો નિરીક્ષણ, યોગ્ય નિયંત્રણ એ અંકુશમાં સમાવેશ થાય છે. એને કર્મચારી જ્યારે કોઈ કામ વ્યવસ્થિત ન કરતો હોય તો એના માટે સૌથી પહેલાં તો અંકુશ દ્વારા એને
નિયંત્રણમાં લઈ આવવો, એને માર્ગદર્શન આપવું અને પછી એ તપાસ કરવી કે એને ફરીથી વ્યવસ્થિત રીતે કામ કરે છે કે નથી કરતો. અને જો કામ થઈ જતું હોય તો ઓકે, પણ જો ફરીથી વ્યવસ્થિત કામ ન થાય તો શું પ્રશ્ન છે અને પ્રશ્નનું નિરાકરણ કરવું એ કામ અંકુશનું છે. પ્રમાણિત ખર્ચના ધોરણ કે અંદાજપત્રોનો પણ સમાવેશ અંકુશમાં થઈ શકે. હવે પ્રમાણિત ખર્ચ એટલે આપણને ખ્યાલ છે કે અંકુશ એટલે સૌથી પહેલા તો ધોરણો નક્કી કરેલા હોય અને ધોરણો નક્કી કરેલા હોય એની સાથે જે એકચ્યુઅલ ખરેખર કામકાજ થયેલું હોય એને તપાસવામાં આવે છે. અને જો એકચ્યુઅલ ધોરણો એ પ્રમાણિત ધોરણો કરતાં વધુ હોય તો કામ સારું થયું કહેવાય. પરંતુ આપણે જે ધોરણ નક્કી કરેલા હોય એના કરતાં એકચ્યુઅલ કામ ખરેખર કામ ઓછું થયું હોય તો ત્યાં ક્યાંક અંકુશની જરૂર છે એવું કહી શકાય. એટલે એ જે પ્રશ્ન છે એ પ્રશ્નનું નિરાકરણ કરી અને વધુ સારી રીતે ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ તરફ એ કામ કરે એના માટેના પગલાં લેવા આવશ્યક છે. બજાર સંશોધન, વિજ્ઞાપન, વેચાણ વૃદ્ધિ, પછી ખર્ચ, ઉત્પાદન છે, વેચાણ છે, આ બધામાં જે ખર્ચ થતા હોય એ બધામાં અંકુશની જરૂર પડે અને અંકુશ દ્વારા આ બધી જ વસ્તુ છે એને નિયંત્રિત કરી શકાય. અંદાજપત્રની પ્રક્રિયા પણ અંકુશમાં સમાવેશ થઈ જાય. તો અંકુશ કેટલા જોયા આપણે. ઉત્પાદન પ્રક્રિયામાં જે પણ માર્કેટિંગ સંચાલનનું મહત્વ છે એના આધારે માર્કેટિંગ સંચાલનનું કાર્યક્ષેત્ર તો આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને માર્ગદર્શન, અંકુશ, સંકલન, તો આ બધા એના કાર્યક્ષેત્ર હતા. હવે પછી આપણે માર્કેટિંગના કાર્યો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.